આ યાદ રાખજો, દીકરા હોય કે દીકરી હોય, પોતાની કુળદેવી છે, પોતાના આરાધ્ય દેવ છે, ભગવાન રામચંદ્ર છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન મહાદેવ છે. તમે જેને માનતા હોય દિલથી, તમે રાત દિવસ જેને સૌથી વધારે ચાહતા હોય ભગવાન કે માતાજીને, એની આગળ જઈ, એને છબી આગળ, એના દીવા આગળ, એના મંદિરમાં, એના મઢમાં, એના વિસ્તારમાં જઈ અને એની આગળ જઈને ખાલી દંડવત થશો અને દંડવત થઈ અને વધુ ખાલી 2 કે 5 મિનિટ, 2 મિનિટ હું તો કહું છું, 2 મિનિટ ખાલી આમ નામ રહે ને, અને જે પ્રાર્થના થાય ને ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. એ દંડવત થવામાં ખાલી 2 આંસુડા ધરતી પર પડી ગયા ને એટલે સમજી લો માએ સ્વીકારી લીધા. પણ ક્યારે થશે? જ્યારે 2 મિનિટ 5 મિનિટ આમ રહેશો દંડવત પૂરેપૂરા, એકદમ ઢીલા મૂકીને શરીર છોડ દેવાનું. માં લે આ તારા શરણે છું, જો બધું કરીને થાક્યો છું, મારાથી ના ભક્તિ થાય એમ છે, ના મારાથી કોઈ પુણ્યદાન થાય એમ છે, માં ના હું હરખું નામ જપ કરી શકું છું, ના હું કશું જ નહીં કરી શકતો, પણ છતાંય માં હું તારો છું, મને તારી પર વિશ્વાસ છે, હવે જે કરું એ બધું તારા કરવાનું છે. માં હું બધેથી નિરાશ થઈ ગયો છું, હું બધેથી હારી ગયો છું, હું બધેથી થાકી ગયો છું, હવે જે કરું માં એ તું કરું, તું મારો ભગવાન ગણું, ગુરુ ગણું, જે ગણું તું માં, બધું તું જ છું મારા માટે આ સંસારમાં, તારા સિવાય મારું કોઈ નહીં. ખાલી આટલી પ્રાર્થના, ખાલી દંડવત થઈ અને 2 મિનિટ ખાલી આંખો બંધ કરીને આમ રહેશો ને, અને જો 2 આહુડા નીકળી ગયા તો સમજી લો તમે તમારી કુળદેવીના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા, મારા જેવી મેરડીના શરણમાં સ્વીકાર થઈ ગયા, એ ભગવાનના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા. ત્યાંથી જ તમારું મન એકદમ હળવું ના થઈ જાય અને મનમાં એક અલૌકિક આનંદ ના અનુભવાય. તો મને કહેજો આવીને કે માં તું કહેતી હતી પણ અમને કોઈ અનુભવ ના થયો, પણ ના, એકદમ આખું શરીર હલકું થઈ જશે, એ આખું મન હલકું થઈ જશે, આખું હૃદય હલકું થઈ જશે કે જાણે જન્મો જન્મનો કંઈક ભાર હતો એ ભાર આજે મારા માથેથી ઉતરી ગયો, મારા મન ઉપરથી ઉતરી ગયો, એવી અનુભૂતિ થશે પોતાના દેવ આગળ સમર્પણ કરવાથી. આ બધું કરો તો અનુભવ થાય, પણ કોઈ કશું કરવું મારી તું બધું કરી આલ, એટલે પણ પ્રણામ કરવા દંડવત થવું એ હું કરી આલું? તો હું તમને માં ફરજ નિભાવે છે જો કે કઈ રીતે પ્રણામ કરવા, કઈ રીતે નમસ્કાર કરવા, કઈ રીતે દંડવત થવું, એ મારા જેવી માં જ શીખવાડે, બીજું કોઈ ના શીખવાડે, બીજું આ સંસારમાં કોઈ ના શીખવાડે.